સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો. હવે તમને ખ્યાલ હશે કે 12 કોમર્સ, આર્ટ્સ, સાયન્સ દરેકમાં આવતો કોમન સબ્જેક્ટ ગુજરાતીનું સોલ્યુશન આમાં લેવાનું છે આજે આપણે. તો ગાલ અસાઇનમેન્ટ તેમાં 6 પેપરો અપાયેલા છે. તેમાંથી 3 પેપરોનું સોલ્યુશન આની પહેલાંના વિડીયોમાં અપાયેલું છે. જો તમે ન જોયું હોય તો ઝડપથી જોઈ લેજો. અને હવે પ્રશ્નપત્ર ચોથું, તેના જવાબો. તમારે કોઈ સાહિત્ય સાથે રાખવાની જરૂર નથી, આમાં જ બધા જવાબો આવી જાય છે. તો જુઓ, પહેલામાં જવાબ ઇન્દ્ર રાજાએ, બીજામાં જમના, ત્રીજામાં ઓલિયાના, ચોથામાં લોકગીત, પાંચમામાં ભાવનગર જિલ્લાના ધોરા ગામે, છઠ્ઠામાં નિરંજન ભગત, સાતમાની અંદર પ્રભુભક્તિ રૂપી બાણ, આઠમામાં પતિનું અવસાન થવાથી, સંતાનો શહેરમાં જવાથી, નવમામાં ડાહ્યા જનોના પથ્થર મારવાના ચુકાદાથી, દસમાની અંદર સમડીને. આ બધા જવાબ છે, તેને સવાલ સાથે જોડી દેવાના. પછી અહીં બે સવાલ 11, 13, 15. પછી 16માની અંદર કર્મયોગની, 17મામાં ચાર ચોપડી, 18મામાં જોઈતા રામે, 19મામાં પ્રફુલ્લ નંદશેખર દવેનું, 20મામાં ચરિત્ર નિબંધ, 21મામાં રામરોટી બીજી બનાવટી ફૂલોને, 22મામાં અપરિગ્રહી, યાચક વૃત્તિવાળા અને બેદરકાર, 23માની અંદર ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા, 24મામાં ગુરુને ત્યાં જઈ વિદ્યા પ્રાપ્ત કરવાનો, 25મામાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતા. અહીં બી સવાલ 27, 29 અને 30. વિભાગ સી ગ્રામર. 31 જ્યાં જ્યાં લખ્યા હોય તે સમાનાર્થી શબ્દ. પ્રવાસ, મુસાફરી, સફર, નિયમ. 32માં નિયમ, નિયમ અને વ્રત. આવી રીતે 35 સુધીના. હવે 36માં વિરોધી શબ્દ કરવાના છે. તો હકાર હોય તો નકાર કરો, નકાર હોય તો હકાર કરવાનું. અને અંડરલાઇન કરેલા શબ્દનો વિરોધી શબ્દ. તો મૃદુભાષીનું વિરોધી કઠોરભાષી, ચોખ્ખો ચણકનું વિરોધી ગંદો ગોબરો, પછી પ્રાચીનનું વિરોધી અર્વાચીન, ઠંડુનું વિરોધી ગરમ અને કઠણનું વિરોધી પોચી. 41માં મિજબાની, 42માં હિમસૂતા, 43માં તાંડવ, 44માં ઉછીનું, 45માં પાની, 46માં બજાર, 47માં કાર્ય, 48માં અનુચિત, 49માં અનુકૂળ, 50માં પરિસ્થિતિ, 51માં કાચના, 52માં ભડ, 53માં તો, 54માં માત્ર, 55માં મરવું, 56મું ખવડાવવાની, 57માં માગનારની, 58મું આગળ પાછળની ચિંતા ન હોવી. તે રૂઢિપ્રયોગો છે, વાક્ય તમારે બનાવવાનું. 59માં ફરિયાદ કરવી, 60માં ક્રૂર રીતે મારી નાખવું. પછી 61 તેમાં બે પહાડ, પ્રહાડ લખીને બોલે પહાડ કરી દેવાનું. પછી વિના એ રસોઈ કરવાનું અને દીર્ઘાઈ. પછી 62માં તેમાં જે અંડરલાઇન કરીએ છૂટા છે એ શબ્દ ભેગા કરવાના. બાપે ભેગું કરવાનું, આલ્યું ભેગું કરવાનું, છે તેને છૂટું પાડી દેવાનું. પહેરવા કે છૂટું પાડી દેવાનું, પહેરવા પછી કે. અને પટારામાં તો માપ જોડી દેવાનું. 63મું તેમાં ભાષાથી ને બદલે માં લેગાડવાનું, ભાષામાં. પછી 64માં જે ક્રમ આપ્યો એ વાક્ય લખી નાખવાનું. 65મું
એમાં ને કાઢવાનો સંયોજક અને વાક્ય બે બનાવવાના, 1 2 આપ્યું હોય. 66માં રીતે સંયોજક પણ કાઢીને વાક્ય 1 2 બનાવી નાખવાના. 67માં સંયોજક કે કાઢીને વાક્ય 1 2 બનાવવાના. 68માં સંયોજક જોડીને વાક્ય બનાવવાનું છે તો જોડવાનું. 69માં કે જોડવાનું. 70માં ત્યારે જોડવાનું. ડી. આ કાવ્યના સવાલ જવાબ ટીક કરેલા છે. પહેલો, બીજો, ત્રીજો અને ત્રીજો સેમ છે. બીજો નાનો છે, ત્રીજો મોટો છે. પછી 74 75ના જવાબ આપેલા છે. ઘર વિશેની ઉદાર ભાવના અને શીર્ષક મારું ઘર. અને પાઠ ફકરાના સવાલ જવાબ ટીક કરેલા છે. જો પહેલો, પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો લખેલા છે. જો પછી 81માં શીર્ષક કુદરતી સુખ. પછી 82માં જે ક્રમ આપ્યો એ રીતે પેરેગ્રાફ લખી નાખવાનો. પછી આ આઈપી 83મું 84મું. પછી આ નિબંધ બીજો, ત્રીજો. હવે પેપર 5. પહેલામાં ધોરા, બીજાની અંદર શ્યામ રંગની, ત્રીજામાં પતિને, ચોથામાં ઇન્દુલાલ ગાંધી, પાંચમું શ્યામ સાધુ, 6માં આખ્યાનખંડ, 7માની અંદર સર્વ કંઈ વાસુદેવ રૂપ છે એવા જ્ઞાની પુરુષો, 8મામાં 5 નરમાંથી સાચો નર કોણ એ, 9મામાં રામ સીતાની સેવા કરવાનું, 10મામાં સમય ધીમી ગતિએ ચાલે છે એ ગતિ ચકાસવા. પછી આઈએમપી સવાલ 11 13 15. વિભાગ બીની અંદર નિયમપત્રિકા. 17મામાં ક ગીધ જેવી, 18મામાં ડ શેષ, 19મામાં નાટ્યાંશ, 20માની અંદર આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ, 21મામાં રમેશભાઈ ઓઝા, 22મામાં રહેઠાણમાં કૂબો બનાવ્યો, 23મામાં લખોટાની રમતમાં, 24મામાં ભજન દોહા શ્લોક વગેરે ગૌરવતા, 25મામાં મણિબાઈનું શરીર દુબળું પડી ગયું તેથી, 27 29 30 આઈપી સવાલો. પછી આ સમાનાર્થી શબ્દો જે ક્રમ આપ્યા તે રીતે. પછી અંડરલાઈન કરેલા હકાર નકાર કરવાનો વિરોધી શબ્દ. મહેમાનનું યજમાન, એકલાનો સમૂહમાં, જંગલી તો સંસ્કારી, અસત્ય તો સત્ય, રાજીપો તો નારાજગી. 41માં વડવાઈ, 42માં ભૂધર, 43મું રેતઘડી, 44 વેદાંત, 45 દેહયષ્ટિ, 46માં સ્મશાન, 47માં સ્ત્રી, 48 નિરીક્ષણ, 49 દીકરો, રસોઈનું દીર્ઘાય કરવાનું, પરિચિતમાં રસોઈ કરી દેવાનું, 51માં જળ, 52માં ઘાટીલો, 53મું તો, 54મું માત્ર જોઈને, 56માં ભજનાર, 57માં ખાવા લીધેલું, ખાવા શબ્દ હેત્વર્થ કૃદંત, 58માં નવેસરથી પ્રારંભ, 59 ચોરી કરીને બધું લઈ જવું, 60 શુભ સમાચાર આપવા. પછી 61માં અંડરલાઈન કરેલો ભાગ છૂટો હોય તો ભેગો કરી દેવાનો, આ ગલી ભેગો કરી દેવાનું. અને પસંદ ક છૂટો પાડી ને રી છૂટો પાડીને કરી ભેગો કરી દેવાનું. 65માં પોણી બદલે પોણા કરવાનું. 63મું તેમાં ચીવટથી કરવાનું, માં કાઢીને થી કરવાનું. પછી 64માં જે ક્રમ લખ્યા એ રીતે જોડી દેવાનું. 65માં સંયોજક કાઢીને બે વાક્ય અલગ લખવાના. 65માં તે કાઢવાનું, 66માં કે કાઢવાનું, 67માં જ્યારે કાઢવાનું. પછી 68માં સંયોજક ઉમેરી દેવાના. પહેલામાં તેમાંથી, 69માં જ્યાં ત્યાં, 70માં જો તો. પછી કાવ્યના સવાલો જવાબ ટીક કરેલા છે. પછી 73માં આવી રીતે, 74માં ઉપર ટીક થઈ ગયો અને 75માં મને શું ના લેશો. પછી આ ફકરાના સવાલ જવાબ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને શીર્ષક 80મું સ્વાશ્રય વિશિષ્ટ સમૃદ્ધિ.
અને 81માં સમયની મૂડી, પછી તેનો સંક્ષેપીકરણ કરી નાખવાનો ટાઇટલ આપીને. 82માં જે ક્રમ આપ્યા એ રીતે લખવાનો, 1 2 3 જેમ ક્રમ છે ને એ રીતે જોડી દેવાનું. પછી 83, પછી બીજો ત્રીજો નિબંધ પેપર 6. પહેલામાં અનેક રસ લેવા, બીજામાં કાચના, ત્રીજામાં ઓલિયાએ, ચોથાની અંદર પૌરાણિક ગ્રંથોમાંથી, પાંચમામાં ઇન્દુલાલ ગાંધી, છઠ્ઠાની અંદર ગઝલ, સાતમામાં ધ્રુવ અને પ્રહલાદ, આઠમામાં શ્યામ રંગની નજીક ન જવાનો, નવમામાં નગર બાળકની જેમ કોઈને પણ લલચાવી શકે, દસમામાં સુખરૂપી શ્વેત પોપડા. IMP સવાલ તો 11, 13, 15. 16માં ક શોષક શોષિતનો, 17માં બ સયાજીરાવ, 18માં અ નથી, 19માં ધીરુબહેન પટેલ, 20માં ચિંતનાત્મક નિબંધ, 21માં વ્યક્તિ દર્શન, 22 સુવર્ણના કટોરામાં, 23માં અષાઢ કે શ્રાવણમાં, 24માં સૌજન્ય નિસ્પૃહા નિર્ભિમાન, 25 છેલ્લું દર્શન. IMP સવાલ 26, 28, 30. વિભાગ સી વ્યાકરણ જો 31મો દેહ, શરીર, તન આવી રીતે બધા છોડી દેવાના. પછી વિરોધી શબ્દ હકાર નકાર કરી વિરોધી શબ્દ મંજૂર, નામંજૂર, આવડતવાળા, અણાવડતવાળા, કલંક, નિષ્કલંક, આગ્રહ, દુરાગ્રહ, અસંખ્ય, જૂજ. 41માં સમરસતા, 42મો ટેટો, 43માં દિશા શૂન્ય, 44માં વડવાનર, 45 નિમિષ, 46માં બજારથી, 47માં સમયે, 48માં શ્વેત કેતુ, 49માં સુનકાર, 50માં આધુનિક, 51મું એમાં તો, પછી કરતા યમાં ય, તો અને ય, 52માં તો, 53માં જંગલી, 54મું એક, 55માં જવા, 56માં મારતા, 57મું આવતો, આ બધા કૃદંતો. પછી 58માં અત્યંત ક્રોધ આવવો, 59 આ રૂઢિપ્રયોગો, 59માં અસંભવ કે અશક્ય મનોરથ સેવવા, 60 દાવ પર મૂકવું, 61 એમાં અંડરલાઈન કરેલા શબ્દ છૂટા પાડી દેવાના, છૂટા હોય તો ભેગા કરી દેવાના. થાઈને ને છૂટો પાડવાનો, વરસાદ જ છૂટો પાડી દેવાનો. પછી ભાવનગર ભેગું કરી દેવાનું, અને દીવાનમાં દીર્ઘાય કરી દેવાનો. 63માં ક્રમ આપ્યા એમ જોડી દેવાનું. 64માં માની બદલે થી લઈ લેવાનું. સંકુલ વાક્યમાં સંયોજક કાઢીને વાક્ય બે અલગ પાડી દેવાના. 65માં ત્યારે, 66માં તો, 67માં પણ આ કાઢી નાખવાનું અને બે અલગ અલગ વાક્ય લખી નાખવાના. 68માં સંયોજક જોડીને વાક્ય ભેગું કરવાનું છે, તો તેમાં વચ્ચે અને આવશે પહેલામાં, પછી કે અને તો. વિભાગ ડી કાવ્ય, જો આ કાવ્યના સવાલ જવાબ, પહેલો, પછી બીજો ઉપર ચોથો હતો અને આ ત્રીજો. શીર્ષક છેલ્લું સ્ટેશન. પછી આ ફકરાના સવાલ જવાબ છે, પહેલો છે, બીજો, ત્રીજો, ચોથો પણ ટીક કરેલા છે, અને પાંચમામાં શીર્ષક પુસ્તકાલય સંસ્કૃતિનું સોપાન. પછી જીવનના પ્રકારો, પછી એનો ટૂંકો સાર લખી નાખવાનો, સંક્ષેપીકરણ, અને આ ક્રમ જે આપ્યો એ રીતે વાક્ય જોડી દેવાના. પાઠ પ્રમાણે ક્રમ બનાવેલા છે. પછી લેખન સજ્જતામાં 83મું, પછી નિબંધ પહેલો, ત્રીજો. તો આ રીતે અહીંયા છઠ્ઠા પેપરના જવાબો કમ્પ્લીટ પૂરા થયા. આ રીતે તૈયાર કરજો. તો 3 પેપરો પહેલાં હતા, બીજા 3 પેપરોના જવાબ આપ્યા. આવી રીતે 6 પ્રશ્ન પેપરો મોબાઈલમાંથી ડાયરેક્ટ વાંચશો તો તમને ખૂબ જ ફાયદો થશે, સમય ઓછો બગડશે અને તૈયારી ઝડપથી કરી શકાશે. થેન્ક યુ વેરી મચ.